morning students, welcome to નીલકંઠ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન. કાલે આપણે યુનિટ 2માં બુર્જ ખલીફા વિશે માહિતી મેળવી તેમજ પોયમ સમજી. હવે આપણે જે બુર્જ ખલીફા વિશે માહિતી મેળવી હતી તેના ઉપરથી ટ્રુ ફોલ્સ છે તે આપણે કરવાના છે. જો say whether the following sentences are true or false on the basis of the above text. એટલે કે જે બુર્જ ખલીફા વિશે માહિતી મેળવી હતી એના ઉપરથી આ ટ્રુ ફોલ્સના વાક્યો આપેલા છે. રાઇટ T or F in the brackets given against each sentences. વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા માટે એફ મૂકો એટલે ફોલ્સ. હવે તમે કાલે માહિતી મેળવી એના ઉપરથી જ બધા વાક્યો છે, તો આપણે એક એક જોતા જઈશું અને ટ્રુ ફોલ્સ કરતા જઈશું. હવે પહેલું જ છે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે કઈ છે? તો બુર્જ ખલીફા છે. સાચું કે ખોટું? તો આમાં આવશે સાચું. હવે બીજું વાક્ય જોવો. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. હવે દુનિયા આખીમાં મોટી બિલ્ડિંગ હોય, સૌથી ઊંચી બિલ્ડિંગ હોય, તો કાંઈ દુબઈમાં સૌથી નાની થોડી હોય, બરાબર? એટલે આખી દુનિયામાં સૌથી ઊંચી હોય તો દુબઈમાં પણ સૌથી ઊંચી જ થઈ. તો આમાં શું કહે છે કે દુબઈમાં તે સૌથી નાની બિલ્ડિંગ છે, તો એ વાક્ય કેવું આવશે? ખોટું. નો અધર બિલ્ડિંગ હેઝ, તમારે ટી અને એફ લખવાનું છે. ટ્રુ હોય તો અહીંયા લખવાનું ટી, એફ ફોલ્સ હોય તો નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. હવે બીજી એકઈ એવી બિલ્ડિંગ નથી કે જેને પાણીની સૌથી લાંબી લાઈન હોય આ બુર્જ ખલીફા જેવડી. તો સાચું જ છે ને, આમાં સૌથી પાણીની લાઈન એ સૌથી લાંબી જ છે એટલે આવશે અહીંયા ટ્રુ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. હવે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે તો લિફ્ટ સિસ્ટમ છે એ પણ ઊંચી જોવાની. એટલે આ પણ વાક્ય સાચું જ છે કે લિફ્ટ સિસ્ટમ છે એ સૌથી દુનિયામાં એની લાંબી છે, તો સાચું એટલે કે ટ્રુ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. હવે એની કિંમત છે તે બીજી એકઈ બિલ્ડિંગ કરતાં, બીજી એકઈ ઇમારત કરતાં, આખા દુનિયાની બીજી ઇમારત કરતાં કેટલી છે? હાયર છે, વધારે છે. તો એ પણ સાચું જ છે. સૌથી વધારે ખર્ચો થયો છે. કેટલો ખર્ચો થયો છે? તો કે 150 કરોડ એટલે કે 1.5 બિલિયન રૂપીસ, એટલે સોરી ડોલર. એક્ટિવિટી 3 હવે જોવો. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ વર્ડ્સ. ચિત્રોના અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આ જે ખાલી જગ્યા છે એ ડિગ્રી દર્શાવે છે, જે તમારે ગ્રામરમાં આવે છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, બરાબર? તો આમાં અત્યારે આપણે કરી લઈ, પણ જ્યારે તમે ગ્રામરમાં ડિગ્રીનું જે ચેપ્ટર છે તે સમજશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે પહેલી જ ખાલી જગ્યામાં એ છે કે સેકન્ડ બોક્સ ઇઝ. હવે જુઓ, એ 3 બોક્સ અહીંયા આપેલા છે, બરાબર? એમાં આ છે થોડું મોટું છે, આ 3જા નંબરનું છે એ એનથી નાનું છે, અને બીજા નંબરનું છે એ સૌથી નાનું છે. તો સૌથી નાનું હોય એને શું કહેવાય? સ્મોલેસ્ટ. તો એમાં શું આવશે કે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલેસ્ટ. હવે બી છે, પહેલામાં જ બી કે થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સ કરતાં કેવું છે? નાનું છે. તો થર્ડ બોક્સ ઇઝ સ્મોલર. ના કરતાં નાનું હોવું કે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ.
હવે સી જોવો, સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. બીજું બોક્સ છે એ બધા બોક્સ કરતાં કેવું છે, નાનું છે, તો સ્મોલ આવશે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ આવશે, સોરી, સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. હવે બીજું જોવો, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક. આમાં આ એક ઝાડ છે એ એપલનું છે, રેડ દેખાય છે. પછી આમાં યલો દેખાય છે, તો એ મેંગોનું ટ્રી છે. અને આ છે વડ જેવું, વડ એટલે બનિયાન ટ્રી. એટલે થીકર ને થીકેસ્ટ. થીક એટલે જાડું, થીકર એટલે જાડાથી પણ થોડુંક એના કરતાં પણ વધારે જાડું, અને થીકેસ્ટ એટલે કે સૌથી જાડું. તો ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. પહેલામાં આવશે થીક. એપલ ટ્રીને છે જાડું થડ છે નહીં. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. હવે મેંગો ટ્રીનું જે થડ છે એ એપલના ઝાડ કરતાં કેવું છે, વધારે જાડું છે, એટલે આવશે થીકર બીજી બીમાં. હવે બીજા સીમાં આવશે ધ બનિયાન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રી. એટલે બધા કરતાં એનું થડ છે એ સૌથી જાડું છે, એટલે એમાં આવશે થિકેસ્ટ. ત્યારબાદ જુઓ, આ અર્ણવ છે એ ઊંચો છે, યુવરાજ છે અર્ણવ કરતાં થોડો નીચો છે, અને આદિત્ય છે બધા કરતાં નીચો છે. હવે અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. હવે અર્ણવ છે એ કેવો છે, ઠીંગણો છે, પણ આ બે કરતાં તો ઊંચો જ છે. તો અર્ણવ ઇઝ શોર્ટ આવશે, પહેલામાં ખાલી શોર્ટ બોય. આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. હવે આદિત્ય છે એ બધા કરતાં નીચો છે, એટલે શું આવશે, શોર્ટેસ્ટ. અહીંયા આવશે શોર્ટેસ્ટ. આદિત્ય છે એ બધા કરતાં નીચો છે. હવે યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન અર્ણવ. યુવરાજ છે એ અર્ણવ કરતાં નીચો છે, એટલે આવશે શોર્ટર. રેડી? આ ખાલી જગ્યા આપણે થઈ ગઈ. હવે એની આગળ જોવો, એક્ટિવિટી 4. આજે યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. હવે તમારા શિક્ષક છે તમારા માટે આ વાર્તા વાંચશે. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તમારા શિક્ષકને સાંભળો અને પછી શાંતિથી આ સ્ટોરી છે એ વાંચો. હવે સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેઝ 9 gems ઇન હિઝ કોર્ટ. ધ ગ્રેટ એટલે કે મહાન, રૂલર એટલે કે જે આપણા ઉપર રાજ કરતા હોય, રાજા કહેવાય એને. એક રાજા પણ રૂલર ને કહી શકાય. ઓફ ઇન્ડિયા એટલે ભારતના. અકબર છે એ સૌથી મહાન રાજા હતા ભારતના. હેડ 9, હેડ એટલે ની પાસે હોવું, ભૂતકાળ, ની પાસે હતું. 9 એટલે 9. જેમ્સ એટલે રત્ન. જેમ્સ એટલે શું થાય, રત્ન. હિઝ કોર્ટ એટલે તેના દરબારમાં. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. હવે ભારતના મહાન જે શાસક છે, રૂલર એટલે શાસક પણ કહી શકાય, અકબર પાસે તેના દરબારમાં 9 રત્નો હતા. તો 9 gems વેર ધ ગ્રેટેસ્ટ
in their own fields. હવે 9 gems એટલે કે 9 રત્નો. ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. ઓવન એટલે પોતાનું અને ફિલ્ડ્સ એટલે ક્ષેત્રો. હવે આ 9 રત્નો છે એ પોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. વન ઓફ ધેમ એટલે તેમાંનો એક. તેમાંનો એક કોણ હતો? તાનસેન હતો. તે શું હતો? મ્યુઝિશિયન એટલે સંગીતકાર. સંગીતકાર. ગ્રેટ એટલે મહાન. વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન. હવે તેમાંનો એક છે એ તાનસેન હતો, તે મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. પ્લેડ એટલે વગાડતો હતો. ડિફરન્ટ. ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદા જુદા. ટાઈપ્સ એટલે પ્રકાર. મ્યુઝિકલ એટલે કે સંગીતમય. નોટ્સ એટલે અહીં સંગીતની ભાષામાં થશે સૂર. સૂર. ફોર ધ કિંગ એટલે રાજા માટે. તે રાજા માટે જુદા જુદા સંગીતના સૂર વગાડતો હતો. કોણ વગાડતું હતું? તો તાનસેન. હી પ્લેડ રાગ્સ લાઇક મલકોંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. ઇટીસીનો મતલબ થાય છે એટસેટ્રા એટલે કે વગેરે. આ બધા રાગના નામ છે મલકોંસ, દીપક, કેદાર અને મલ્હાર. રાગ્સ આ બધા શું છે? રાગ્સ છે. પ્લેડ એટલે વગાડતો હતો. તે જુદા જુદા રાગ વગાડતો હતો રાજા માટે. એમાં જુદા જુદા જે રાગ હતા, જેવા કે મલકોંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગ છે એ વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. હવે તાનસેન છે તેને શું કર્યું? ઇનોવેશન. ઇનોવેશન એટલે શોધ કરવી, નવી રચના કરવી. નવી એટલે કે એમાં ને એમાં સુધારો કરવો, નવસર્જન કરવું. મેડ એટલે કરવું અથવા બનાવવું. સમ એટલે થોડું અને ક્રિએટેડ એટલે સર્જન કરવું, બનાવવું. હવે તાનસેને મલ્હાર રાગમાં થોડી શોધખોળ કરી અને નવસર્જન કરી અને શેની રચના કરી? મિયા મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હિઝ કોર્ટ એટલે કે દરબાર. વન ઇવનિંગ એટલે કે એક સાંજે. હવે એક સાંજે રાજા છે એના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તે તાનસેનને કહે છે. શું કહીને બોલાવતા? ઉસ્તાદજી. પ્લે એટલે વગાડો અને સમથિંગ એટલે કંઈક. ન્યૂ એટલે નવું. તાનપુરા એટલે વગાડવાનું સાધન હોય ને, આપણે કેમ ગિટાર હોય એવી રીતે તાનપુરા હોય. અને મેક અસ હેપી એટલે કે અમને ખુશ કરો. તે તાનસેનને કહે છે કે ઉસ્તાદજી, તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. એગ્રીડ એટલે સહમત થવું. એગ્રીડ એટલે સહમત, માની જવું એમ ટૂંકમાં. તાનસેન છે સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તે દરબારી રાગ ગાવા લાગ્યા. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાયટ. હવે કોર્ટ છે, કોર્ટ એટલે દરબાર. બીકેમ એટલે બની ગયું. કામ એટલે શાંત અને ક્વાયટ એટલે સ્તબ્ધ. હવે રાજાનું દરબાર છે તે એકદમ શાંત અને સ્તબ્ધ બની ગયું. કેમ? તો એને જે રાગ દરબારી તાનસેન ગાઈ રહ્યો હતો એના લીધે આખો દરબાર છે એ શાંત અને સ્તબ્ધ બની ગયો.
પીપલ ફર્ગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો છે તેની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. અરાઉન્ડ એટલે આજુબાજુનું અને ફર્ગોટ એટલે ભૂલી જવું. પીપલ એટલે લોકો. લોકો છે તે તેની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. હવે આફ્ટર સમ ટાઈમ્સ એટલે કે થોડા સમય પછી, લુક્ડ એટલે લુક્ડ અપ એટલે ઊંચું જોયું. બ્રાઇટ એટલે ચમકવું, એકદમ પ્રકાશિત થઈ જાય એવું. પ્રેઝ એટલે વખાણ કરવા. વન્ડરફુલ એટલે અદ્ભુત. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. વન્ડરફુલ હી સેડ. હવે થોડા સમય પછી જ્યારે રાજાએ ઊંચું જોયું ત્યારે એની આંખો છે એ વખાણથી ચમકતી હતી અને તે બોલ્યા કે અદ્ભુત. એકદમ વખાણ કરી એટલે આપણે એમ કહીએ ને સરસ, વેરી ગુડ, અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. લિસન એટલે સાંભળવું. સુપર્બ એટલે ખૂબ સરસ. એવરી ડે એટલે દરરોજ. હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તે એને દરરોજ સાંભળે છે પણ આ બટ એટલે પણ અને બેસ્ટ એટલે બધાથી સરસ એમ. હું તને દરરોજ સાંભળું છું પણ આ છે એ એકદમ સરસ હતું, બધા કરતાં સરસ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. આ સાંભળીને તાનસેન છે એ રાજાની સમક્ષ નમન કરે છે. બોવડ એટલે નમન કરવું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. હવે રાજા કહે છે કે મને લાગે છે કે તારો અવાજ છે એ દુનિયામાં સૌથી અદ્ભુત છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. જો અહીંયા પણ આપણે ડિગ્રીનો ઉપયોગ થયો, બેટર ધેન આઈ. બેટર એટલે મારા કરતાં પણ સારું. માય લોર્ડ એટલે ભગવાન. સમવન એટલે કોઈક. સિંગ્સ એટલે ગાય છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. હવે તાનસેન છે એ સ્મિત સાથે કહે છે કે મારા ભગવાન, હજી બીજું કોઈ એવું છે જે મારા કરતાં પણ સારું ગાય છે. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. હવે રાજાને વિશ્વાસ ન આવતો હોય એ રીતે પૂછે છે કે રિયલી એમ, એ રીતે ચીસ પાડી ઉઠે છે, બૂમ પાડી ઉઠે છે. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન આવતો હોય તેમ, અવિશ્વાસી રીતે. ક્રાઇડ એટલે ઓમ બૂમ પાડવી થાય પણ અહીંયા આમ આશ્ચર્યના લીધે આપણાથી રાડ ફાટી જાય કે સાચે, એવી રીતે. રિયલી એટલે સાચે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો રાજા કહે છે કે તો હું ચાહીશ કે તે મારા દરબારમાં આવીને ગાય. મસ્ટ એટલે ચાહવું. કેન યુ અરેન્જ ઇટ, આસ્ક ધ કિંગ. હવે રાજા તાનસેનને પૂછે છે કે તું એની ગોઠવણ કરી આપીશ. અરેન્જ એટલે ગોઠવણ કરી આપતી. તાનસેન શુક હિઝ હેડ. હવે શુકનો મતલબ થશે હલાવવું. આમ માથું આપણે આમ હલાવીને એવી રીતે શેકનું ભૂતકાળ થાય શુક. હેડ એટલે માથું. તાનસેન છે એનું માથું આમ હલાવે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. અફ્રેડ એટલે ડરવું. કમ એટલે આવવું, નોટ કમ એટલે ન આવે એમ. તે એનું આ માથું હલાવે છે પણ એ ડરતા શું કહે છે કે મને બીક છે કે તે અહીં દરબારમાં આવશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ that the king himself requests him? No, not even then. એટલે રાજા એને કહે છે કે શું ઇવન ઇફ હી હિયર્સ, કે જો તે સાંભળશે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, હિમસેલ્ફ એટલે પોતે, અને ધેન એટલે છતાં.
એટલે રાજા આશ્ચર્યથી પૂછે છે કે શું તે સાંભળશે કે રાજા પોતે એને વિનંતી કરે છે આવવા માટે તો પણ આવવા તૈયાર નહીં થાય. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ઈગર એટલે ઈગર છે એટલે એનો મતલબ થશે આતુર. આતુર એટલે આપણે કોઈને મળવા ખૂબ જ ઉત્સુક હોય એને શું કહેવાય? આતુર. હવે આપણે કોકને હીરો હિરોઈનને મળવા જવાનું હોય, મુંબઈ ગયા ને હાલો મારે શાહરુખ ખાનનો બંગલો જોવા જવું છે, તો પછી આપણે એ જોવા માટે કેવા હોય? એકદમ ઉત્સુક હોય. અંદરથી આપણે એમ હોય કે હાલો જલ્દી આપણે જઈને જોઈ લઈ. એટલે એને શું કહેવાય? ઈગર કહેવાય. ઈગર એટલે ઉત્સુક, આતુર એકદમ. આપણાથી ધીરજ રહેતી ન હોય, જટ આપણે જોઈ લેવું હોય, જલ્દી જઈને એમ થાય જોઈ લઈ, એને શું કહેવાય? ઈગર. હવે અકબર છે એને મળવા માટે એકદમ ઉત્સુક હતા. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. હવે રાજા કહે છે કે ખૂબ સારું ઉસ્તાદજી, એમ કે સારું કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જઈને મળવા જશું એમ. વિથ અ સ્માઇલ હી લુકડ ઇનટુ તાનસેન્સ આઈસ. હવે એક સ્માઇલ સાથે, સ્મિત સાથે તે તાનસેનની આંખોમાં જુએ છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, ઇફ એટલે જો તે અહીં ન આવી શકે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. હવે હું મારી રીતે ત્યાં એની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, તું મને ત્યાં લઈ જઈશ? આસ ધ કિંગ. કિંગ છે તાનસેનને પૂછે છે કે તું મને ત્યાં લઈ જઈશ? હવે આપણે આજે અહીંયા સુધી રાખશું. આગળનું છે તે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. હવે આટલા સુધીમાં તમે જોયું કે ભાઈ રાજા છે અકબર, એના દરબારમાં 9 રત્નો છે, એમાંનો એક છે તાનસેન, અને તે શું છે? મહાન સંગીતકાર છે, જુદા જુદા રાગો ગાય છે, અને રાજાના દરબારને કેવું કરી દે છે? આનંદિત કરી દે છે, ખુશ કરી દે છે. રાજા એનાથી ખૂબ જ ખુશ છે. રાજાને એમ થાય છે કે તું છે તાનસેન છે તે કેવો છે? સૌથી બેસ્ટ સંગીતકાર છે. પણ તાનસેન શું કહે છે કે હું એક જ નથી, મારા કરતાં પણ હજી એક વ્યક્તિ છે, તે મારા કરતાં પણ ખૂબ જ સારા સંગીતકાર છે. એટલે રાજા એને પૂછે છે કે ભાઈ એવું કોણ છે? તો એને આપણે આપણા દરબારમાં બોલાવીએ અને એને અહીંયા ગાવાનું કહી. તો તાનસેન શું કહે છે કે ભાઈ તે અહીંયા આવશે નહીં, મને બીક છે કે તે અહીંયા આવશે નહીં. તો રાજા શું કહે છે કે એને હું બોલાવીશ, હું વિનંતી કરીશ તો પણ તે નહીં આવે. તો અકબર કહે છે કે ના, તોય તે આવશે નહીં. તો રાજા છે એના મનમાં વિચાર આવે છે કાંઈ વાંધો નહીં, તે અહીં ન આવે તો હું છે ત્યાં હું પોતે તેને મળવા માટે જઈશ. હવે તે તાનસેનને પૂછે છે અકબર કે તું મને ત્યાં લઈ જઈશ? એટલે હવે આગળ શું થશે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.